मैं विनोद भट्ट, आप देख रहे हैं विचार क्रांति न्यूज। सत्य की आवाज जनता के साथ में आपका स्वागत है। एक नजर आज की बड़ी खबरें पर। आत्मीय भाइयों बहनों, आज धर्म रक्षा माटे संघर्ष करवावाळा समर्पित कर्तव्यनिष्ठ एवा महान योद्धाओं, श्रेष्ठ व्यक्तित्वनी आज આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આમ જોવા જઈએ તો અનાદિકાળથી ધર્મના રક્ષણ માટે, સંસ્કૃતિના રક્ષણ માટે, માનવતાના રક્ષણ માટે, રાષ્ટ્રના રક્ષણ માટે એવા મહાન વીર, ત્યાગી, સમર્પિત, બલિદાની યોદ્ધાઓની જ ગૌરવ ગાથા, યશ ગાથા આપણા ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાયેલી છે અને એને સમય સમય પર યાદ કરવામાં આવે છે। ભારત માતાને જંજીરોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે વીર ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, સાવલેકર જેવા અનેક ત્યાગી, બલિદાની, સમર્પિત દેશભક્તોએ ભારત માતાને મુક્ત કરાવવા માટે હસતા હસતા પોતાનું બલિદાન આપ્યું। આજે ઇતિહાસ સાક્ષી છે। વર્તમાન સમયમાં પણ આજે આવા જ ન્યાયપ્રિય, સદાચારી, કર્તવ્યનિષ્ઠ, સમર્પિત, શ્રેષ્ઠ એવા રાષ્ટ્ર સેવકોની, દેશ સેવકોની, દેશભક્તોની આજે આવશ્યકતા છે। ચારે બાજુ આજે વિચારોનું વૈમનસ્ય સમસ્ત માનવ જાતિને મનથી બેચેન કરી અને અસમંજસ તરફ લઈ રહ્યું છે। સાચું અને ખોટું શું એનો ભેદ પારખવામાં ગળમથલ કરી અને એને ભટકાવી રહ્યું છે। ત્યારે સાચી દિશા મળે, સાચા વિચાર મળે, શ્રેષ્ઠ બુદ્ધિ મળે અને શ્રેષ્ઠ કર્તવ્ય કરવા માટે પ્રેરણા મળે। એના માટે જો કોઈ મંત્ર હોય તો એ શ્રેષ્ઠ મંત્ર, અનાદિ ગુરુ મંત્ર, જેને દેવોએ પણ મુક્તપણે ગાયો છે, વેદોમાં પણ એનાથી શુભારંભ થાય છે અને વિશ્વના કલ્યાણ માટે, સમસ્ત માનવ જાતિના વિચારોને બદલવા માટે, સદબુદ્ધિની પ્રેરણા આપતો, સદજ્ઞાન, સદકર્મ અને સદભાવ જાગૃત કરનારો એ મહામંત્ર ગાયત્રી મંત્રનું આપણે એક સાથે એક સ્વરમાં ઉચ્ચારણ કરીશું। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો यो नः प्रचोदयात्। संग्राम जिंदगी है, संग्राम जिंदगी है, लड़ना उसे पड़ेगा, जो लड़ नहीं सकेगा आगे नहीं बढ़ेगा। भाइयों बहनों, कायरों इतिहास कौन गाया? बलिदानियों, त्यागी, समर्पित राष्ट्र सेवकों, देश सेवकों, देशभक्तों, समाज सुधारकों, संतों, शहीदों નો ઇતિહાસ
ના પાના ઉપર એની યશોગાથા લખાયેલી હોય છે અને એ ગાવામાં આવે છે. આવો આજે એક એવા સમર્પિત, કર્મઠ, સાહસી, નિષ્ઠાવાન અને જેની રગે રગની અંદર ભક્તિ અને સમર્પણ સમાયેલું છે અને જે અહર્નિશ ભગવાનના કાર્ય માટે ખરા પગે બેઠેલા છે એવા રામ ભક્ત હનુમાનની આજે ગૌરવ ગાથાની આપણે જાણકારી મેળવીશું. राम भक्त ऐसे माला घुमा न पाए, राम काज करने तनिक भी न विसराए. आ बात આપણે સૌએ જાણવી જોઈએ. અને રામાયણની અંદર આ એક જ પાત્ર એવું છે કે જે રામને સમર્પિત થઈ અતુલિત બલધામ હોવા છતાં અષ્ટ સિદ્ધિ નવનિધિઓની શક્તિઓ હોવા છતાં પણ દાસ્ય ભાવે, સમર્પિત ભાવે ભગવાનના કાર્ય માટે વિનમ્ર બની અને સદૈવ ભગવાનના કાર્યમાં તત્પર એવા મહાવીર બજરંગબલી હનુમાનજી કે જેને રામ ભક્ત કહેવામાં આવે છે, જેની ભક્તિની પરાકાષ્ઠા એટલી બધી મહાન છે કે પોતે પોતાની છાતી ચીરી અને માં સીતા અને રામચંદ્રના દર્શન કરાવનાર જો કોઈ હોય, જો રામ ભક્ત હોય તો આ એક હનુમાનજી છે. ભાઈઓ બહેનો, હનુમાનની ગૌરવ ગાથા અનંત છે, અતુલિત બલધામ છે. કારણ કે સીતાની શોધથી માંડી, લંકાના દહનથી માંડી, મેઘનાદની સાથે લડવાથી માંડી, હે ને, સુષેણ વૈદ્યને લાવવાથી માંડી, સંજીવની બુટ્ટી પર્વત ઉઠાવવાથી લાવવાથી માંડી અને ભગવાન રામને યુદ્ધ ભૂમિની અંદર રાવણની સામે એક મહારથી બની અને પોતે પોતાના પરાક્રમનો પરિચય આપી અને રાવણની સામે યુદ્ધ કરવામાં સદૈવ દાસ્ય ભાવે તત્પર રહેનાર એવા હનુમાન આજે પણ સંકટ મોચન છે. આજે પણ એમના મંદિરો છે, એમના ગુણગાન ગવાય છે. કારણ એ રુદ્રનો એક અવતાર છે, રુદ્ર અવતાર છે, શિવાંશ છે. એમની અંદર વિવેક છે, એમની અંદર જ્ઞાન છે, એમની અંદર અતુલિત બળ છે, એમની અંદર દાસ્ય ભાવ છે, એમની અંદર ભક્તિ છે, શક્તિ છે. આટલી બધી શક્તિઓનો ભંડાર, સાહસ, શૌર્ય, પરાક્રમની પ્રતિમૂર્તિ વીર હનુમાન પોતાના ઈષ્ટ પ્રત્યે દાસ્ય ભાવે, વિનમ્ર ભાવે પોતે ભક્તિ સ્વીકારી અને એમના બતાવેલા માર્ગ ઉપર ચાલી અને અજર અમર બની ગયા. એટલા માટે કહેવામાં આવ્યું કે બુદ્ધિહીન તન જાનકી સુમેરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહે અરહુ કલેશ વિકાર. અતુલિત બલધામ અંજની પુત્ર પવન સુતના. આ વાત એટલા માટે કરવામાં આવે છે વર્તમાન સમયની અંદર જ્યારે ચારે બાજુ મહામારી, યુદ્ધ જેવી પરિસ્થિતિઓ છે, ત્યારે ભારત વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યા છે, ભારત સમ્રાટ બનવા જઈ રહ્યો છે, ભારત
વિશ્વનું માર્ગદર્શન કરવા જઈ રહ્યો છે. ભારત આર્થિક રીતે, વૈજ્ઞાનિક રીતે, સાંસ્કૃતિક રીતે, આધ્યાત્મિક રીતે, રાજકીય ક્ષેત્રે, વૈજ્ઞાનિક ક્ષેત્રે, દરેક ક્ષેત્રે એ પોતે પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે. ત્યારે ભારતની એ દિવ્ય શક્તિઓ, ઋષિ શક્તિઓ, દેવ શક્તિઓ આજે એકજૂટ થઈ અને ભારતને મહાન બનાવવા માટે, ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે એવા વીર, સમર્પિત, ત્યાગી, બલિદાની, ભક્ત એવા વીરજનોની શોધ ચાલી રહી છે. અને એ શોધની અંદર આજે ભગવાન મહાકાલ પોતે પોતાની શક્તિઓ દ્વારા એ મહાન પાત્રોની શોધ કરી અને ફરીથી આવનાર સમયમાં ભારતને શ્રેષ્ઠ બનાવવા માટે, એક બનાવવા માટે, શક્તિશાળી બનાવવા માટે, સમૃદ્ધ બનાવવા માટે, સંગઠિત બનાવવા માટે, વિશ્વ સમ્રાટ બનાવવા માટે, વિશ્વ ગુરુ બનાવવા માટે જ્યારે પોતે કાર્યરત છે, ત્યારે આવો આપણે પણ પરમાત્માના એક અંશ છે, એ મહાસત્તાના એક અંશ છે. એ નાતે આજે આપણે પણ આપણી શક્તિ, આપણા સામર્થ્યનો, આપણા સાહસનો, આપણા પુરુષાર્થનો, આપણા ધનનો, આપણી સંપત્તિનો એક અંશ રાષ્ટ્રના નિર્માણ માટે, દેશના નિર્માણ માટે, સમાજના નિર્માણ માટે, સંસ્કૃતિના રક્ષણ માટે, ધર્મના રક્ષણ માટે કરીએ અને આપણી જાતને ધન્ય ગણી અને આપણે આપણા દેશને, આપણા રાષ્ટ્રને સશક્ત, સમૃદ્ધ બનાવીએ એવા ભાવ સાથે આવો સાહસ, શૌર્ય, પરાક્રમ, બલિદાન, ભક્તિ અને દાસ્ય ભાવની આ પ્રતિમૂર્તિ એવા મહાવીરની આજે આપણે ગૌરવ ગાથા ટૂંકમાં સાંભળી. આશા રાખું આ વિડીયો આપને ચોક્કસ ગમ્યો હશે. આપના મિત્ર મંડળ સુધી શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરી અને અમારી ચેનલને ફોલો કરી, સબસ્ક્રાઇબ કરી આવા ને આવા નવા વિડીયો આપ સુધી પહોંચતા રહે એટલા માટે આપ સૌને પુનઃ નમ્ર વિનંતી કે આવી આધ્યાત્મિક જનચેતના જાગૃત કરનાર વિચાર ક્રાંતિ વીકલી ચેનલને સબસ્ક્રાઇબ કરો એવા ભાવ સાથે સૌને રાધે રાધે, રામ રામ.